કે હજી જાગવાની જરૂર છે, હજી જાગી જાય. ઈ માટે જાહેરાત આવી છે એના પર મને એક વાત યાદ આવે છે. તમે ફ્રૂટની માર્કેટમાં જશો ને એટલે તમે સફરજન ગમે એટલા મોંઘા હશો એમ કહેજો ને ભાઈ સફરજન લેવા છે એટલે તરત એમ કહો ને શું ભાવ છે એટલે ઓલો એમ કે ભાઈ 150 રૂપિયાના કિલો છે. આપણે અહીંયાથી નીકળે એટલે પણ ન લ્યો તો કઈ નહીં, પણ ચાખો તો ખરા. એટલે તરત મોંઘું સફરજન છે તો ચીર કરી અને આપશે, આલ્યો ચાખી. તમે ચીકુ લેવા જાશો તો પણ તમને ચીર કરીને સખાડશે. પપૈયું કોઈ પણ તમે વસ્તુ લેવા જાઓ સાહેબ તમને સખાડશે. શું કામ? ગમે એટલું મોંઘું હોય પણ છૂટા છૂટા પડેની ચીરું પડી જાય. પણ કોઈ દી કેળાની લારી જઈને એમ કીધું ઓલા કેળા વાળા એ ભાઈ લ્યો નહીં કઈ નહીં પણ એક શાકતા જાવ, એ છૂટું ન પડે. શું કામ? એ 24 ના ડઝન ભેગા આવે, 12 ના ડઝન ભેગા આવે. એમ છૂટા પડી જાવ ને તો આપણી ઉપર વાર કરતા વાર નહીં લાગે. એ સનાતની હિન્દુ ભેગા થાજો મારા બાપ, આપણે ભેગું થવાની જરૂર છે, આપણી એકતાની જરૂર છે. તમે છૂટા જો પડી જાઓ તો પોતાને તમારા વાળને તમે એટલો બધો પ્રેમ કરતા હશો સાહેબ, સેજ વાઈટ થાય એટલે તમે તરત ડાય મરાઈ દેશો. સેજ આમ તેમ થાય એટલે હજારોના ખર્ચા કરતા હોય છે આપણે વાળમાં. સેજ આમ ફેરફાર થાય એટલે બેનો તરત બ્યુટી પાર્લરમાં વ્યા જાય, ભાઈઓ તરત સલૂનમાં વ્યા જાય. આ તમારા તમારી આંગળી તમે બહુ પ્રેમ કરતા હશો, નખ તમારા બધી તરત સમયસર કાપી નાખતા હશો, બેનો ભારેમાંથી નખ એને રંગી નાખતા હશે. પણ સાહેબ રોડ ઉપર અકસ્માત થાય અને તમારી આંગળી કદાચ જુદી પડી જાય, પોતાની હશે તો લેતા તમને ડર લાગશે. શું કામ? શરીરથી જુદું પડી ગયું. આ વાળ છે ને એક છૂટો પડીને જમતા હોય થાળીની બાજુ પડ્યો એટલે રસોડામાં ધંધણાટી બોલા વાળ ક્યાંથી આવ્યો? કારણ કે માથામાં ભેગો હશે ને ત્યાં સુધી ગમશે. છૂટો પડી જાય પછી પોતાનું ગમતું નથી. છૂટા પડી જાવ પોતાનું નહીં ગમે. ત્યારે અહીંયા એક ધોળકાના આંગણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ચાલુ રહેલા અત્યાચારના વિરોધમાં સમગ્ર હિન્દુ સમાજ તેમની સાથે છે. તેના સમર્થન માટે તારીખ 5/12/2024 ના રોજ મૌન રેલીનું આયોજન કરેલ છે ધોળકામાં. તો આપ સૌ મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ ઉપસ્થિત રહી અને આના સમર્થનમાં આપણે સૌએ મળીને જોડાવાનું છે, જેનો સમય છે બપોરના 3 કલાકે અને સ્થાન છે ખોડિયાર ચોક, ખોખર ચકલા પ્રહલાદ ગેટ પાસે. તારીખ 5/12/2024 ને ગુરુવાર. આયોજક હિન્દુ એકતા સમિતિ ધોળકાને વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. મારા બાપ જરૂર પડે તેથી આમ જો આવી રીતે ભેગું થવું જ પડશે. છૂટા પડી જાવ પોતાનું નહીં ગમે. ત્યારે અહીંયા એક ધોળકાના આંગણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ચાલુ રહેલા અત્યાચારના વિરોધમાં સમગ્ર હિન્દુ સમાજ તેમની સાથે છે. તેના સમર્થન માટે તારીખ 5/12/2024 ના રોજ મૌન રેલીનું આયોજન કરેલ છે ધોળકામાં. તો આપ સૌ મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ ઉપસ્થિત રહી અને આના સમર્થનમાં આપણે સૌએ મળીને જોડાવાનું છે, જેનો સમય છે બપોરના 3 કલાકે અને સ્થાન છે ખોડિયાર ચોક, ખોખર ચકલા પ્રહલાદ ગેટ પાસે. તારીખ 5/12/2024 ને ગુરુવાર. આયોજક હિન્દુ એકતા સમિતિ ધોળકાને વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. મારા બાપ જરૂર પડે તેથી આમ જો આવી રીતે ભેગું થવું જ પડશે. અને આ બાંગ્લાદેશમાં છે ઈ પેલા હજી જાગી જાજો, જાગો.